હાલો મારી વાલીડીયું, જો આજે આપણે જઈએ છીએ ફાર્મમાં અને ફાર્મમાં પહોંચી ગયા હતા. તે પછી આપણે લઈ લીધા હતા ભજીયા બનાવવાના હતા, એટલે આપણે ભજીયાનું કટિંગ ચાલુ કરી દીધું હતું. કુંભળિયા બનાવવાના હતા જોરદાર. એ આ કારીગર છે જો ભજીયા બનાવી જાય ને એટલે તમને ચાખવા આપશે, એટલે બહુ મજા આવે આપણે ચાખવાની. તો ભજીયા ને એમાંય કુંભણિયા, હા જો બને છે ને મસ્ત. જો આવી ગયા હતા કુંભણિયા ચાખવા માટે, એટલે એકદમ મસ્ત ટેસ્ટવાળા, ખટ્ટા મીઠા અને તીખા મસ્ત હતા, જોરદાર. અને પછી તો શું હતું, જેન્ટ્સ બધા જમવા બેસી ગયા. જો તમે જોઈ શકો છો, જે એક બાજુ ચિલ્ડ્રન પાર્ટી છે, એક બાજુ જેન્ટ્સ છે, બધા કુંભણિયા ખાવા બેસી ગયા હતા. છોકરાઓને થોડાક આપણે પટ્ટીના પણ ભજીયા બનાવી દીધા હતા, મતલબ બટેકાની પતિકાના. અને અમુક એમ કે અમુક એવા હોય ને આપણે વચ્ચે વચ્ચે કે ભાઈ મારે મેથીના ખાવા છે ગોટા, તો એના મેથીના બનાવ્યા. અને પછી જો આ વાલીડિયું જો આ ફોન લઈને બેસી ગયું છે, અને એના આ અંકલ એમ કહે છે કે ફોન મૂકી દો હવે. આ જો ક્રિકેટ ચાલુ કરી દીધી છે અહીંયા, એક બાજુ જમીને બધા ક્રિકેટ ચાલુ કરી દીધી છે. બધા બાપ દીકરો બધા રમીને જો બધા. હવે જો આ માણાનો ભૂવો છે, આ માતાજી કોઈ નથી આવતા અને માણસ આવે છે, એ બધામાં એવા નાટક ચાલુ કર્યા હતા. અને પછી તો શું હતું, આપણે ગરબા ચાલુ કરી દીધા. આ દયા છે અમારા ગ્રુપની, તમે જોઈ શકો છો ને. એવા 2-3 જણા છે જે તમને આગળ દેખાશે વિડીયોમાં, જે નાટક ચાલુ કરે ને પછી નાટક દયા આવે ને કોઈ જેઠો આવે ને કોઈ ચંપકલાલ આવે ને, એ રીતના અમારા ગ્રુપના બધા મેમ્બર છે, થોડા. તો તમે જોઈ શકો છો. હમણાં એક મેન નમૂનો આવશે હોતે, એ પણ તમારે જો કહેવાનું છે કમેન્ટમાં કે આ તારક મહેતાનો કયો નમૂનો છે. આ જો છે આ નમૂના માણસ, 1 નંબર માણસ છે અમારા ગ્રુપનો. જો આવો કોના ગ્રુપમાં છે ને એ જરીક મને કમેન્ટમાં કહેજો, કેમ કે આવા માણસ તો જોઈ લે. આને ગરબા રમવાનું કીધું છે ને તો આવા નાટક ચાલુ કર્યા છે આણે. અને શું કરવું અમારે એ તમે કહેજો કે તમારે જો આ 2 અમે બધા આમ રમીએ છીએ ને આ 2 જણા અહીંયા રમે છે, જોઈ લે. આને શું કહેવું હવે તમે કહેજો આ કમેન્ટમાં કે આનું નામ શું કહેવાય, એમ કમેન્ટમાં કહેજો ખાલી કે આ તારક મહેતાનો કયું પાત્ર ભજવે. જો આ એની દયા છે. આ દયાને ઘડીએ માણસમાં ભૂત પ્રેત આત્મા આવી જાય છે, એટલે એ આમ બેહીને નાટક ચાલુ કરી દે. અને પછી બધા એમ કે હાલો અહીંયા મારી પાસે આવો એ કે. એટલે એવી રીતનું ચાલુ કર્યું હતું ઘડીક. પછી તો અમે બધા વયા ગયા હતા સવારમાં બીચ ઉપર ઉભરાટના, અને મજા કરી હતી બીચ ઉપર, મજા જ આવી ગઈ હતી. અને ત્યાંથી એટલે આપણે કર્યા ફાફડા, કેમ કે લોટ આપણે તો ગુજરાતી લોટ કે કંઈ નાખી ન દેવાય. શું કેવું તમારું? તો આપણે વધેલા લોટના ફાફડા બનાવીને રાખી દીધા હતા, કેમ કે બધાએ જમી લીધું ને એટલે અમે કર્યા હતા વણેલા ગાંઠિયા, પણ બચ્યો ને લોટ એટલે પછી પાછળથી અમે ફાફડા બનાવી લીધા કે કાંઈ નહીં, નાખી થોડો દેવાય. અને ત્યાર પછી તો શું હતું, આપણે આવી ગયા હતા હોળી રમવા માટે, કેમ કે હોળીને દિવસે જ ગયા હતા. પણ અમારે વિડીયો વ્લોગ થોડોક મોડો મૂકાણો છે, પણ એટલે મૂકી દઈએ ભાઈ, શું ફેર પડે આપને. જો અને જો આ હોળી રમાઈ ગઈ હતી આપણી મસ્ત. જો બધા આડાહોડા મસ્ત ગુલાલ ઉડાડે છે, તમે એની વાત જ પૂછોમાં. એ ટાઈપનો આપણી આમ હોળી તો હા જોઈ લ્યો. આ તો રંગાઈ ગઈ આખી મસ્ત રીતે હોળી રમ્યા હતા. અને એકદમ મસ્ત હતું વાતાવરણ પણ, કેમ કે ફાર્મમાં તો મજા જ